દહેજ પોલીસ દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના વેરહાઉસમાંથી થયેલી 3.16 કરોડની મોટી ગરફોડ ચોરીનો ભેદ ગણતરીના સમયમાં જ ઉકેલી નાખવામાં આવ્યો છે। અટાલી ગામની સીમમાં આવેલ વેરહાઉસનો પાછળનો દરવાજો ખોલી અજાણ્યા તસ્કરોએ 15 લાખની કિંમત ધરાવતા 21 નંગ કિંમતી મિકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને સ્પેર પાર્ટ્સની ચોરી કરી ગયા હતા। દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલા અને તેમની ટીમની સતર્કતાને કારણે બાતમીના આધારે રહિયા ચોકડી પાસેથી વાદળી રંગની બ્રેજા ગાડી સાથે 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ અન્ય એક પતરાની દુકાને દરોડો પાડી વધુ 2 આરોપીઓ સહિત ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગના પંજાબના વતની છે। આરોપીઓની પૂછપરછમાં એક ચોરીના બાઇક અને માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી જૂની ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે। પોલીસે કુલ 3,21,68,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।